નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થાન ચાણસદથી ધારીની બસનું પ્રસ્થાન કરાવતા પૂજ્ય સંતો ફક્ત 4000 જેટલી વસ્તી ધરાવતા નાનકડા ગામને 400 કિલોમીટર દૂર સુધીની એક્સપ્રેસ બસ મળે તે અશક્ય જેવું જ લાગે, પરંતુ એવું જ વડોદરા જિલ્લાનું નાનું સરખું ચાણસદ ગામ વિશ્વ ફલક પર પહોંચ્યું। કારણ આ ગામ તો વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજનું પ્રાગટ્ય સ્થાન। આ કારણે જ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા સંદેવ સમાજ હિત અને ગુરુ સંઘ પ્રીત અનુસાર જીવતર વ્યતીત કરનાર પ્રમુખ સ્વામી મહારાજના આ પ્રાગટ્ય સ્થાનથી તેઓના ગુરુ યોગીજી મહારાજના પ્રાગટ્ય સ્થાન ધારી સુધીના 400 કિલોમીટરથી વધુ અંતરની એક્સપ્રેસ બસની સુવિધાનો પ્રારંભ 21 ડિસેમ્બર શનિવારના રોજ સાંજે થયો। ત્યારે ગ્રામજનોના ઉત્સાહમાં સહભાગી થવા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાથી મોટી સંખ્યામાં પૂજ્ય સંતો તથા આસપાસના ગામોના ભાવિકો ખાસ આ બસને પ્રસ્થાન કરાવવા ઉપસ્થિત રહ્યા હતા। આટલા નાના સરખા ગામમાંથી ખૂબ લાંબા અંતરના ગંતવ્ય સ્થાન સુધીની બસ એ પણ કદાચ પ્રથમ કહી શકાય। એવા પ્રસંગે પૂજ્ય સંતોએ માંગલિક શ્લોકોનું પઠન કરી શ્રીફળ વધેરી બસને ધ્વજ લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગને વધાવવા ગ્રામજનોએ ફટાકડાઓની આતશબાજી કરી હતી। જ્યારે પ્રાસાદિક તળાવ પર આ પ્રથમ બસના ચાલક, ડ્રાઈવર તથા વાહક કંડક્ટરને પણ માલ્યાર્પણ કરી નાળાછડી બાંધી અભિવાદન કર્યું હતું। આજના પ્રથમ દિવસે બસ સંપૂર્ણ ભરાઈ ગયેલ હતી। તમામ 41 બેઠકોનું આરક્ષણ થયું હતું।